નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો તમે એક સેકન્ડ માટે પણ સ્કીપ નહીં કરો, કારણ કે આજે હું તમને ઘર બનાવવા માટેની સરકારી સહાય અને 2026માં મળતી તમામ હાઉસિંગ યોજનાઓ વિશે એવી માહિતી આપવા આવ્યો છું જે તમારા પરિવારનું જીવન બદલાવી શકે છે. મિત્રો, સાચું કહું તો ખૂબ લોકો આજે પણ ભાડાના મકાનમાં રહે છે. તડકામાં, વરસાદમાં મુશ્કેલી પડે છે, પણ સરકારી સહાયની સાચી માહિતી ના હોવાને કારણે લાખો રૂપિયાની ઘર સહાય ચૂકી જાય છે. પીએમ આવાસ યોજના હોય કે રાજ્ય સરકારની ઘર સહાય, ગરીબી રેખા હેઠળની ખાસ સ્કીમ હોય કે પછી ગ્રામીણ શહેર બંને માટે મળતી સબસિડી, આ તમામ યોજનાઓ તમને તમારું સપનું ઘર બનાવવાની તક આપે છે. પરંતુ લોકો શું ભૂલ કરે છે? વિડીયો અધવચ્ચે છોડે છે, હોમની તારીખ ભૂલી જાય છે કે પછી સાચો દસ્તાવેજ શું જોઈએ તે સમજતા નથી અને વર્ષો સુધી મળતી સહાય હાથમાંથી નીકળી જાય છે. એટલે મિત્રો, દિલથી વિનંતી છે કે આ વિડીયોનો અંત સુધી જુઓ, કારણ કે આજે જે ઘર સહાય યોજનાઓ વિશે હું સમજાવવા જઈ રહ્યો છું તેની એક પણ માહિતી તમે ચૂકી ગયા તો રૂપિયા 1,20,000થી લઈને 3 લાખ અથવા તેથી વધુ પણ સહાય ગુમાવી શકો છો. તો મિત્રો, હવે આપણે સીધી વાત કરીએ 2026ની તમામ ઘર સહાય યોજનાઓની, જે તમને ગામ કે શહેર એની પરવા કર્યા વગર પાક્કું ઘર બનાવવા, જૂનું મકાન મરામત કરવા, લોન પર સબસિડી મેળવવા અને તમારા પરિવાર માટે સારા રહેવા જેવી જગ્યાની તક આપે છે. સૌપ્રથમ વાત કરીએ તો પીએમ આવાસ યોજના ગ્રામીણ, જે ગામના લોકો માટે સૌથી મોટી યોજના છે. આ યોજનામાં કાચા મકાનમાં રહેતા લોકો, ઝૂંપડામાં રહેતા લોકો અથવા એક રૂમના અડધા મકાનમાં રહેતા લોકોને સરકાર રૂપિયા 1,20,000થી 1,50,000 સુધીની સીધી સહાય આપે છે અને સાથે નરેગા હેઠળ મજૂરીના પૈસા પણ મળે છે, એટલે કે ઘરના કામ દરમિયાન રોજનો વેતન પણ મળશે. આ યોજનામાં ખાસ કરીને બીપીએલ, એસસી, અથવા ગરીબ વર્ગના લોકોને, એસસી, એસટી, પરિવાર મજૂર અને ઘર વિનાના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા નામ સર્વે લિસ્ટમાં આવે છે, પછી ઓફિસરો ઘરનું વેરિફિકેશન કરે છે અને મંજૂરી મળ્યા બાદ 3 હપ્તામાં ગ્રાન્ટની રકમ મળે છે. હવે વાત કરીએ પીએમ આવાસ અર્બનની, જે શહેરના લોકોને ઘર બનાવવા કે ખરીદવા માટે લોન પર સીધી સબસિડી આપે છે. જો તમે બેંકમાંથી હોમ લોન લો છો તો આવક અનુસાર રૂપિયા 2 લાખથી 2,67,000 સુધીની સબસિડી સીધી તમારા લોન પર માફ થાય છે. એટલે લોનનું ઈએમઆઈ પણ ઓછું થાય છે અને કુલ રકમ પણ ઘટે છે. ડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી કેટેગરીઓ મુજબ આ લાભ બદલાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારની હાઉસિંગ સ્કીમ પણ ચાલે છે, જેમ કે ગરીબી રેખા હેઠળ સહાય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એસસી, એસટી, ઓબીસી ઘર સહાય, જેમાં પાક્કું મકાન માટે રૂપિયા 1,50,000થી 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર આ સહાય વધુ પણ હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં પથ્થરનું મકાન હોય અને તેને પાક્કું બનાવવા માંગતા હોય તો ગ્રામ વિકાસ વિભાગની કાચુંથી પાક્કું ઘર પરિવર્તન યોજના પણ ચાલે છે, જેમાં 50,000થી 1 લાખ સુધીની રિપેરિંગ પુનઃ નિર્માણ સહાય આપવામાં આવે છે. શહેરમાં રહેતા ગરીબ લોકો પરિવારો માટે ઈડબ્લ્યુએસ, એલઆઈજી હાઉસિંગ સોસાયટીઓમાં પ્લોટ, ફ્લેટ અથવા ઘર મેળવવા માટે પણ ખાસ યોજનાઓ આવે છે, જેમાં ભાવ બહુ ઓછો મળે છે. અનેક શહેરોમાં રેન્ટલ હાઉસિંગ સ્કીમ, સ્લમ રિહેબિલિટેશન સ્કીમ અને ગરીબી રેખા હેઠળ લોકોને 1 BHK અથવા 2 રૂમના મકાનો સસ્તામાં અપાશે તેવી યોજનાઓ પણ છે. હવે વાત કરીએ દિવ્યાંગ લોકો માટેની ખાસ સહાયની. તો મિત્રો, દિવ્યાંગ લોકો માટે ઘર બનાવવા માટે રૂપિયા 1 લાખથી વધુ સહાય અને રેમ્પ વિશેષ સુવિધાઓ માટે વધારાની રકમ પણ મળે છે. મહિલાઓ માટે પણ ખાસ ફાયદા છે. જો ઘર સ્ત્રીના નામે કરશો તો પીએમ આવાસમાં પ્રાથમિકતા મળે છે, શહેરની હાઉસિંગ સ્કીમમાં ડિસ્કાઉન્ટ મળે છે અને લોન સબસિડીમાં સ્ત્રીઓને આગળ રાખવામાં આવે છે. જૂના મકાન મરામત માટે ગ્રામીણ અને શહેરી યોજનામાં રૂપિયા 20,000થી 70,000 સુધીની રિપેર સહાય મળે છે. હવે વાત કરીએ અરજી પ્રક્રિયાની, તો પીએમએવાય ગ્રામીણ ગ્રામ પંચાયત મારફતે એસસીસી ડેટામાં નામ આવે છે. વેરિફિકેશન પછી મંજૂરી મળે છે. રકમ સીધી ડીબીટી દ્વારા મળે છે. અર્બન પીએમએવાય પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે અને પછી બેંક દ્વારા લોન મંજૂર થઈ જાય છે. સબસિડીની રકમ સીધી લોન ખાતામાં એડજસ્ટ થઈ જાય છે. રાજ્ય સરકારની યોજનામાં વાત કરીએ તો તાલુકા પંચાયત, જિલ્લા સમાજ કલ્યાણ કચેરી અથવા ઓનલાઈન
સિટીઝન પોર્ટલ મારફતે અરજી કરી શકાય છે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો જો તમામ યોજનાઓમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનની નકલ, ફોટો, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર હોય છે. હવે મિત્રો આખરે એક ખૂબ જ મહત્વની વાત કે લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે કે વિડીયોના મધ્યમાં છોડી દેશે. ફોર્મ ક્યારે આવે છે એ જાણતા નથી, ઓનલાઈન પ્રક્રિયામાં ભૂલ કરે છે અથવા દસ્તાવેજ અધૂરો રાખે છે અને લાખો રૂપિયાની ઘર સહાય હાથમાંથી નીકળી જાય છે. એટલા માટે આજે તમે અહીં સુધી વિડીયો જોયો એ તમારા માટે પહેલું મોટું પગલું છે. હવે તમારે કરવાનું એટલું છે કે તમારી કેટેગરી પ્રમાણે યોગ્ય યોજના પસંદ કરો, દસ્તાવેજ તૈયાર રાખો અને મદદની તક ચૂકી ન જશો. મિત્રો જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.